ભારતના બંધારણ પર સાચો હક કોનો? એ સંસદનો, જેને આપણે મત આપીને ચૂંટીએ છીએ, કે પછી એ સર્વોચ્ચ અદાલતનો, જે પોતાને બંધારણની રક્ષક માને છે? ના ના, આ કોઈ સાદી રાજકીય ચર્ચા નથી. આ તો આપણા દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે લડાયેલું એક જોરદાર બંધારણીય યુદ્ધ છે. તો ચાલો આ હાઈ સ્ટેક્સ ચેસ ગેમને જરા નજીકથી સમજીએ. આ જ એ મૂળભૂત સવાલ છે જેણે આઝાદ ભારતના શરૂઆતના દાયકાઓમાં એક મોટા સંઘર્ષની આગ ચાંપી દીધી. એક તરફ હતી જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર. એ લોકો જમીન સુધારા જેવા મોટા ફેરફારો લાવવા માંગતા હતા. અને બીજી બાજુ હતી સર્વોચ્ચ અદાલત, જેનું કહેવું હતું કે બંધારણની રખેવાળી તો અમે જ કરીશું. હવે આ બે શક્તિશાળી સંસ્થાઓ જ્યારે સામસામે આવે ત્યારે ટક્કર તો થવાની જ હતી. તો આ બંધારણીય દ્વંદ્વયુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ આઝાદી પછી તરત જ, અને એનું કેન્દ્ર હતું જમીન. જવાહરલાલ નહેરુ અને એમના જેવા નેતાઓ સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતા. એમનું સપનું હતું કે જમીનદારી પ્રથા ખતમ થાય. પણ આ મોટા વિચારની આડે ખુદ આપણું બંધારણ જ આવી રહ્યું હતું. આ સંઘર્ષનું મૂળ આ બે વિચારધારાઓમાં હતું. એક તરફ સરકાર, જે લેન્ડ સીલિંગ એક્ટ જેવા કાયદા લાવી રહી હતી. એમનો હેતુ હતો કે મોટા જમીનદારો પાસેથી જમીન લઈને ગરીબ ખેડૂતોને આપવી. પણ બીજી તરફ જમીનદારો ઊભા થઈ ગયા. એમણે કહ્યું, અરે એક મિનિટ, બંધારણનો અનુચ્છેદ 31 અમને સંપત્તિનો મૂળભૂત અધિકાર આપે છે. તમે આમ અમારી મિલકત થોડી છીનવી શકો. આ લડાઈમાં સુપ્રીમ કોર્ટ પાસે એક બ્રહ્માસ્ત્ર હતું, અનુચ્છેદ 13. આ અનુચ્છેદ સીધું અને સ્પષ્ટ કહે છે કે સંસદ એવો કોઈ પણ કાયદો ન બનાવી શકે જે નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લે. અને જો બનાવે તો કોર્ટ એને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. બસ, જમીનદારોએ આ જ અનુચ્છેદને પોતાની ઢાલ બનાવી અને સરકારના કાયદાઓને કોર્ટમાં પડકારવાનું શરૂ કરી દીધું. હવે જ્યારે કોર્ટ એક પછી એક સરકારના જમીન સુધારણા કાયદાઓને રોકવા લાગી, ત્યારે સંસદને થયું કે આમ તો નહીં ચાલે. એમણે નક્કી કર્યું કે હવે રમતનો નિયમ જ બદલી નાખવો છે. એટલે એમણે એક ખૂબ જ ચતુર અને મોટું પગલું ભર્યું. હવે જુઓ, આ કેટલી સ્માર્ટ ચાલ હતી. સંસદે કહ્યું, આપણે કાયદાઓ સાથે શું કામ લડીએ? ચાલો ને રમતના નિયમો જ બદલી નાખીએ. અને બસ, એમણે બંધારણમાં જ ફેરફાર કરી દીધો. નવા અનુચ્છેદો ઉમેર્યા, જમીન સુધારણાને બચાવવા માટે. પણ એમનો અસલી માસ્ટર સ્ટ્રોક હતો 9મી અનુસૂચિ. સમજો કે આ એક જાદુઈ પેટી હતી. સરકારે પોતાના બધા કાયદા એ પેટીમાં મૂકીને તાળું મારી દીધું અને કોર્ટને કહ્યું, સોરી, આ પેટીની અંદર જોવાની તમને મનાઈ છે. હવે જમીનદારો પણ ક્યાં ઓછા હતા. એમણે એક નવી રણનીતિ અપનાવી. એમણે કહ્યું, ઠીક છે, અમે કાયદાને નથી પડકારી રહ્યા. અમે તો એ સુધારાને જ પડકારી રહ્યા છીએ જ્યાં કાયદાઓને બચાવે છે. એમની દલીલ એકદમ સીધી હતી. સંસદ પાસે મૂળભૂત અધિકારોને સ્પર્શ કરવાનો કોઈ અધિકાર જ નથી, ભલે ને પછી એ સુધારા દ્વારા જ કેમ ના હોય. અને આ દ્વંદ્વયુદ્ધનો પહેલો રાઉન્ડ જીતી સંસદ. શંકરે પ્રસાદ કેસમાં સુપ્રીમ કોર્ટે સંસદની વાત માની લીધી. કોર્ટે કહ્યું કે સંસદની બંધારણ સુધારવાની શક્તિ અમર્યાદિત છે અને એ મૂળભૂત અધિકારોને પણ બદલી શકે છે. ટેકનિકલી કોર્ટનું કહેવું હતું કે બંધારણીય સુધારો એ સામાન્ય કાયદો નથી, એટલે અનુચ્છેદ 13 એના પર લાગુ ન પડે. આમ પહેલી બાજી સંસદના હાથમાં રહી. લગભગ એક દાયકા કરતાં પણ વધુ સમય માટે સંસદનો હાથ ઉપર રહ્યો. પણ પછી સુપ્રીમ કોર્ટે કેવો ચુકાદો આપ્યો જેણે આખી રમતનું પાસું જ પલટી નાખ્યું. પણ થયું એવું કે સત્તા ઘણીવાર ભ્રષ્ટ કરે છે. થોડા જ સમયમાં સરકારે પેલી જાદુઈ પેટી એટલે કે 9મી અનુસૂચિનો દુરુપયોગ શરૂ કરી દીધો. હવે ખાલી જમીન સુધારણાના કાયદા જ નહીં, પણ રાજકીય રીતે સંવેદનશીલ બીજા કાયદાઓને પણ કોર્ટની નજરથી બચાવવા માટે એમાં નાખવામાં આવી રહ્યા હતા. અદાલતને હવે બરાબર સમજાઈ ગયું હતું કે આ રસ્તો ખૂબ જ ખતરનાક છે. અને પછી આવ્યો ગોલકનાથ કેસ. આ કેસે તો ઇતિહાસ રચી દીધો. અદાલતે પોતાનો જ 16 વર્ષ જૂનો ચુકાદો એક ઝાટકે ફેરવી નાખ્યો. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મૂળભૂત અધિકારો પવિત્ર છે, સંસદ એને સ્પર્શી પણ ન શકે, અને જો બદલવા જ હોય તો આખા દેશે મળીને એક નવી બંધારણ સભા બોલાવવી પડે. સમજો કે આ સંસદના ગાલ પર એક જોરદાર તમાચો હતો. હવે આ દ્વંદ્વયુદ્ધમાં સ્કોર 1-1થી બરાબર થઈ ગયો. ગોલકનાથ કેસનો ચુકાદો એ સંસદની સત્તા પર સીધો હુમલો હતો. અને એ સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. એમના નેતૃત્વ હેઠળની શક્તિશાળી સંસદ આ હાર માનવા બિલકુલ તૈયાર ન હતી. એટલે એમણે એક જોરદાર વળતો પ્રહાર કર્યો. ચાલો એકવાર સ્કોર પર નજર નાખી લઈએ. 1951માં સંસદ જીતી, 1967માં સુપ્રીમ કોર્ટ જીતી. સ્કોર લેવલ હતો. હવે આવ્યો 1971નો વારો.
અને આ વખતે સંસદે એવી ચાલ ચાલી જેણે આ સંઘર્ષને એની ચરમસીમા પર પહોંચાડી દીધો. આ સંસદનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી જવાબ હતો 24મો બંધારણીય સુધારો. આ સુધારા દ્વારા સંસદે બંધારણમાં ખુલ્લેઆમ લખી દીધું કે અમારી સુધારા કરવાની શક્તિ અમર્યાદિત છે. એમણે અનુચ્છેદ 13 અને 368 બંનેને એવી રીતે બદલી નાખ્યા કે કોર્ટ પાસે દલીલ કરવાની કોઈ જગ્યા જ ન બચી. આ એક રીતે કોર્ટને બંધારણીય રીતે ચેકમેટ કરવાનો પ્રયાસ હતો. હવે આ લડાઈ એવા તબક્કે પહોંચી ગઈ હતી જ્યાં કોઈ એકનો નિર્ણય અંતિમ હોવો જોઈએ. અને આ નિર્ણાયક લડાઈ ભારતના બંધારણીય ઇતિહાસના સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત કેસમાં. આ કેસ કેટલો મોટો હતો એનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે એની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટી એટલે કે પૂરા 13 જજોની બેન્ચ બેઠી હતી. આ ફાઇનલ રાઉન્ડ હતો. આ અંતિમ યુદ્ધ હતું. જ્યારે ચુકાદો આવ્યો ત્યારે શરૂઆતમાં તો એવું જ લાગ્યું કે સંસદે બાજી મારી લીધી છે. કોર્ટે કહ્યું, હા, સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. 24મો સુધારો પણ માન્ય ગણાયો. સંસદમાં તો જશ્નનો માહોલ છવાઈ ગયો હશે. પણ પછી આવ્યો એ ચુકાદાનો ઐતિહાસિક ટ્વિસ્ટ. અદાલતે એક નાનકડો શબ્દ ઉમેર્યો, પરંતુ, અને આ એક જ શબ્દે બધું બદલી નાખ્યું. એમણે કહ્યું કે સંસદ સુધારો તો કરી શકે છે, પરંતુ એ બંધારણના મૂળભૂત માળખાને એટલે કે બેઝિક સ્ટ્રક્ચરને નષ્ટ કરી શકે નહીં. શું કહેવું? આ એકદમ માસ્ટર સ્ટ્રોક હતો, ખરું ને? તો આ નવા સિદ્ધાંતનો અર્થ શું હતો? એનો સીધો અર્થ એ હતો કે સંસદની સત્તા અમર્યાદિત નથી. એ બંધારણરૂપી ઘરની દિવાલોને રંગી શકે છે, ફર્નિચર બદલી શકે છે, પણ એ ઘરના પાયાને, એના ફાઉન્ડેશનને તોડી ન શકે. આ સિદ્ધાંતે સંસદની સત્તા પર એક લક્ષ્મણ રેખા દોરી દીધી. તો પછી આ મૂળભૂત માળખું કે બેઝિક સ્ટ્રક્ચર આખરે છે શું? એવી કઈ વસ્તુઓ છે જેને સંસદ પણ હાથ લગાવી ન શકે? ચાલો આપણા લોકતંત્રના આ અંતિમ રક્ષકને જરા સમજીએ. જુઓ, કોર્ટે જાણી જોઈને મૂળભૂત માળખાની કોઈ ફિક્સ લિસ્ટ નથી બનાવી, જેથી સમય સાથે એમાં નવી વસ્તુઓ ઉમેરી શકાય. પણ અત્યાર સુધીમાં જે સ્પષ્ટ થયું છે એમાં આપણા લોકતંત્રનો આત્મા છે, જેમ કે બંધારણની સર્વોપરિતા, કાયદાનું શાસન, બિનસાંપ્રદાયિકતા, એક સ્વતંત્ર ન્યાયતંત્ર અને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ. આ એ પાયા છે જેના પર આખો ભારત દેશ ટકેલો છે. આ નવા સિદ્ધાંતની અંતિમ પરીક્ષા થઈ મિનર્વા મિલ્સ કેસમાં. સરકારે ફરી એકવાર 42મા સુધારા દ્વારા પોતાની સત્તાને સર્વોપરી બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ અદાલતે એ સુધારાને રદ કરી દીધો અને સ્પષ્ટ કહ્યું કે ન્યાયિક સમીક્ષા એટલે કે કોર્ટની કાયદાને તપાસવાની શક્તિ એ પોતે જ બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. આ ચુકાદા સાથે આ દ્વંદ્વ યુદ્ધનો અંત આવ્યો અને સર્વોચ્ચ અદાલતે સાબિત કરી દીધું કે અંતે તો બંધારણ જ સર્વોપરી છે. અને આખરે આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપણા લોકતંત્રને બચાવવા માટે એક જરૂરી કવચ છે, કે પછી એ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની ઈચ્છા પર થોડા ન્યાયાધીશો દ્વારા લાદવામાં આવેલી એક બિનજરૂરી મર્યાદા છે? આ ચર્ચા આજે પણ ચાલી રહી છે.